આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે। લાંબા સમયથી રાજકારણમાં સક્રિય હર્ષદ પરમાર હવે પિતાનો વારસો સંભાળવા ચૂંટણી મેદાનમાં ઉતરશે। ભાજપે પરિવારના સભ્ય પર વિશ્વાસ મૂકી રણનીતિ સ્પષ્ટ કરી, જેનાથી ઉમરેઠનું રાજકારણ ગરમાયું છે। અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પહેલા તો ગુજરાત લેવલનું જે પણ સંગઠન હોય અને અમારા આણંદ જિલ્લાના સંગઠનના જે કોઈ પણ હોદ્દેદાર છે એ બધાનો હું દિલથી હૃદયપૂર્વક પહેલા તો આભાર વ્યક્ત કરું છું કે મારી પસંદગી કરી મને જે ભારતીય જનતા પાર્ટીની ઉમરેઠ વિધાનસભાની જે ટિકિટ આપી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતાય એ માટે પૂરું પ્લાનિંગ કરીને આ ચૂંટણી માટે રાજ્ય સરકારના કામો, કેન્દ્ર સરકારના કામો અને આ બધું પૂરું પડીને ચોક્કસ ખૂબ જંગી બહુમતીથી આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હર્ષદભાઈનો વિજય થશે એવો દ્રઢ વિશ્વાસ